ન ખસડો વળી ગયો હોય તો આખો ન આ ક્યાં શું કર્યું જગ્યા ભાંગોની હોય ને આ તાર પપ્પાને ફોન કરવો જોહે મારે તને બાબાએ ના પાડતો કે ફરી અમારે તો ઉપર શું તારે ડાયટું હોય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધાને કેમ છો યુટ્યુબ ફેમિલી? બધાને મજામાં હશો અને મારા એવા બધાના આશીર્વાદ છે કે બધાએ ખુશ અને બધાએ મજામાં રહે. જો આ તો વરસાદ છે ને અંધારો છે, બપોર થાય ને વરસાદ આવશે. અટાણે તડકો એવો છે, આકરો તડકો છે અને વાતાવરણ તડકાનું જ છે. તડકામાંથી જ આપણે ખબર પડી જાય કે બપોર પછી વરસાદ આવશે આવશે આવશે. કારણ કે આ છે ને સવારમાં છે ને આ બધું ખુલ્લો થઈ ગયો અને અત્યારે તો એ મંડાણી ગમે ત્યાં વરસાદ થાય ખરો અને બધે થાય. કારણ કે આ વાતાવરણ જેવું છે, તડકા માટે જ બતાવે કે વરસાદ આજ બપોર પછી આવશે. આજ વરસાદ આવે છે ધનાધન. જો વાતાવરણ કેવું છે કેને કહેતો વરસાદ આવે ઊની ઊની રોટલી ને કારેલાનું શાક આવડે વરસાદ મેહુલ્યો વરસાદ એવું છે ને. જો બા હરખાઈ ગયા છો, વરસાદ આવવાનો હોય ને એટલે બા હરખાઈ જાય કા. કારણ કે મને હું ગરમીમાં રહી નથી શકતી ને અતિશય ગરમી થાય આખો દી ભીની ચેકડો ભીની થાવ ને એટલે આ બધું પલરે ને એટલે આમ કેદા કરે છે હા વાહામાં બધે એવું થાય કે પંખા વગરના રહી ન હજી તો લાઈટ તો કંઈક હોય ને કંઈક વહી જાય. આમાં લાઈટનું તો કંઈ નક્કી ન હોય. નરેશ શું કહેતા હતા વરસાદ આવે તો શેની શાંતિ થઈ જાય નડને ને સાયલું ને કારણ કે સાયલે ભીની કેરા કરો ને ઘડી ઘડી નડે જયા કરો એટલે કે બાને વરસાદ આવે ને એટલે નળને શાંતિ અને સાયલું ને શાંતિ. સાયલું એક કરે બબે પલારીને પછી માથે રાખે એક પાછી બીજી રાખો ભીની કરીને બરફનો ગાંગડો રાખવું કંઈક પણ ના કરવું. મમ્મી આપણે ઓલો 300 રૂપિયાનો એવો પંખો આવી લઈ લેવો ડોકે રાખવાનો. અરે ના હવે તો જ્યાં જમાનો બધી હવે તો લઈ થવું આવશે. અમારામાં તો પંખાય નહોતા કાંઈ નહોતું અને તોય જ નહોતી થતી. હવે પંખા એવાયા થઈ ગયા ને તે પંખા વગેરે રહી નથી શકતા. પેલા ક્યાં અમારામાં પંખાય નહોતા કાંઈ નહોતું અને એમને ઓલા વરસાદ થયો હોય ને મરસાદ થયો હોય ને તો લીમડો વાડીએથી લઈ આવી વાડીએથી આવીને લીમડો તોડતા આવી લીમડાની ધુવાડી કરીને આખા ઘરમાં ફેરવી મચ્છર ભાગી જાય. મચ્છર ભાગી જાય. લુગડા છે ને ધુવાડિયા વાળા ધંધા એટલે તો ક્યાંક ધુવાડિયા લુગડો 5 કોક બેઠો હોય તો ક્યાં મળી ગયો ધુવાડિયા વાળો બધું બદલી ગયું. બધું બદલી ગયું તો કહું છું. અટાણે તો મસરની અગરબત્તી આવે, મરસરની દૂધ નાખ્યું આવે, બધું આવે. અટાણે પહેલાં તો ધુવાડો કરતા ને બધા એવડા હોય ને ઉપડામાં રાખીને હાણથી હું ઉપડું પકડીને બધા ઘરમાં ફેરવી એટલે મચ્છર વયા જાય અને ગરમીની તો મરી ગયો કાંઈ ખબર જ પડતી નહીં. અને અટાણે તો પંખા એવા કરતી થતી પંખા વગર 1 મિનિટ ન રહી ગઈ. બોલો ગરમી જેવી થાય. હા અને મારા બેન તો હવે તો આ દવાની ગરમી મને લાગી છે. ઘડીએ ઘડીએ સાયલું ભીનું કરી આવું, ઘડીએ ઘડીએ નળે ભીનું આખી શરીર ભીનું કરી આવું. જાણે માથે છે ને 2-3 ડબલા નાખીને પછી ખુરશી બેસી જાઓ. કારણ કે સેટકે બેસી તો સેટી પર રહે, સોફે બેસી તો સોફા પર રહે. ખુરશી રાખું, ખુરશી બેસું. રાતે નીંદર ન આવે અને રાતે નીંદર ન આવે. રાતે દરવાજો ખોલી નાખો કે મારી નાખે માંગ્યા મરી જાય કેમ મારી નાખે ભલે મરી જાય કે દરવાજા ખોલા ન રાખે કોક મારીને વહી જાવ ભલે મારીને વયા જાય. મારીને વયા જાવ તો અમે મરીએ છીએ અમે મરવું જ છે. એક દી મરવું જ છે. મરવું છે. નામ જરા તો લાખ ખાવાનું જ છે. મોતથી તો બીતા જ નથી. ભગવાન આજ દે તો કાલની વાત નથી જોતા. લ્યો તો ના પાડતા હોય ને ઉપર બધે આમ તો જો આવું લખી દઈ નાખી હવે આ લોહી મરી ગયું ને ચા પાડ આમ તો જો પહોંચી ગયા ભાંગોની હોય ને આ તાર પપ્પાને ફોન કરવો જોહે મારે તને બાબાએ ના પાડતો કે ફરી અમારે તો ઉપર શું તારે ડાયટું હોય. આમ જોજી વરસાદમાં નાવું હવે વરસાદમાં નાવાનું થતું જ નથી. નાવું હોય ને તો ફરીમાં બાકી નહીં નાવાનું. એમને આનું શું કરવું એ દવાખાને જવું જોહે. હવે મારે ફોન કરવો પડે ને કે મારી દીકરી જઈ આવી
તમે ઈ નહીં ગાડી માથે એ હાલીને અગે હગો દુખે છે બહુ જ કઈ હલા હે પણ તને કેટલી વાર ના પાડી હોય કે ઉપર નાવા જામ હવે આ ન્યા હું કરતી હતી હવે પાછી તો દાંત કાઢે છે આ પરાક્રમ કરીને આવી છે આ ભણતર ખોટી ન થાય તારું જોવા બેઠી હતી હવે આ રીતે પપ્પા આવશે એ ખીજા મારે હું કે ધ્યાન જ નથી રાખવું રખડવામાં તો ઠેકડા મારવામાં ટ્યુશન માંથી આવીને સીધી મારે વરસાદમાં નાવા જવું લ્યો આ પાક માથે પડ્યું છે પેલા તો કેમ જ દુખે છે અને ભીનો પાટો બંધાયો નહીં હા પાટો ભીણો બાંધે એટલે સારું થઈ જાય અને ભીનો પાટો બાંધવો જોઈએ પછી લઈ જાવ દવાખાને હાલો તો ચલો આપણે રસોડામાં આવી ગયા છીએ અને જો મમ્મીએ બનાવી નાખ્યું છે સરસથી બટેટાનું શાક અને રોટલી બનાવવાની છે રોટલા બનાવવાના છે ને બટેટાના શાકમાં થોડોક રસો છે તો આપણે ગેસ ચાલુ કરી પાછું મૂકી દેવું પડશે એટલે લોટ બાંધી લીધો છે એટલે હું આપણે કુણી આવી જાય તો સરસ કૂણી રોટલી થાય એટલે આપણે હવે રસોઈ કરવા માંડ્યા છીએ પ્રકૃતિબેને આ તો મોટું કરી નાખ્યું કેમ કે પડી ગયા અને નખ કાળો થઈ ગયો હવે દવા લઈ આવ્યા તો અહીંયા દુખે ખરું મને એવું થયું હતું મને ખબર છે એમાં લવકારા બહુ થાય લોહીમાં જો લોહી નીકળી ગયું હોય ને તો એટલું બધું ન દુખે પણ આ લોહી મરી ગયું છે ને એટલે બધું બહુ દુખે પણ હવે એને સહન કરવું પડશે દુખાવાની દવા આપી છે એટલે એનાથી એને રાહત થઈ જાય બીજું હું વાંધો નહીં બાકી પ્રકૃતિબેને ત્યાં ના પાડી હતી તો એ ગયા ઉપર પછી ખીજાણા એના પપ્પા હું તો બાતો કેમ પડી જાય છોકરું છે એમ કઈ કહેવાનું ન હોય લ્યો આજે ન કરી તો એ પછી બીજી વાર ઉપરથી દુબાકા મારે એટલે કેવું તો પડે ન ખીજાય તો એને ખબર જ ક્યાંથી પડવાની હવે છે ને વરસાદી વાતાવરણ છે ને એટલે હવે જો આ તો મમ્મી એમ કહે છે કે વરસાદ આવી જ જવાનો છે ફૂલી કે જો કેમ કે અત્યારે તો જોરદારનો તડકો છે પણ એ પહેલાના જમાનાના લોકોને તડકા ઉપરથી અને આમ આકાશ ઉપર જોઈ ને તાજ ખબર પડી જાય વરસાદ આવશે ને આપણને એવી કઈ હજી ખબર પડે નહીં હો કે વરસાદ તૈયાર આવ્યો એટલે આવ્યો ને ગયો એટલે ગયો એમ કે પહેલાના જમાનાના બધા લોકોને છે ને ખબર પડી જતી વરસાદ આવવાનો હોય ને એ પહેલાં ખબર પડી જાય અને બધું વાવાઝોડું આવવાનું હોય તો ખબર પડી જાય પૂર આવવાનું હોય તો ખબર પડી જતી બધા એવા આકાશ ઉપરથી જોઈ અને નક્ષત્ર જોઈને ખબર પડી જતી અત્યારે તો આપણે નક્ષત્રમાં તો કોઈને કાંઈ ખબર પડતી જ નથી કાંઈ પણ નહીં હું અત્યારે ચોઘડિયા કહેવાય હું નક્ષત્ર કહેવાય તોય હજી અમુક માણસો ચોઘડિયા ઉપર હાલે છે પણ નક્ષત્રમાં તો કોઈને ખબર નથી પડતી નક્ષત્ર પપ્પા એમ કહેતા હોય મઘા આવે ને ઓતરા આવે ને પછી હાથીઓ આવે ને એમ બધું કહેતા હોય પણ આપણને એમાં કાંઈ ખબર પડતી નથી એ બધા કહે એટલે આપણે અહીંયા કરવાનું એમ કે હાથીઓ વરસે ને ઓતરા વરસે ને એવું બધું કહેતા હોય તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો જો મમ્મી કંઠી પોરાવે કા મમ્મી જો સ્વામીની કંઠી મારો પણ સ્વામીનો છે ને મમ્મી કે તને એ પોરવી દઉં અને મમ્મી જો વૈષ્ણવની કંઠી પહેરે છે મમ્મીનો પંથ વૈષ્ણવનો છે અને પ્રકૃતિબેન જો પગ દુખે છે ને એટલે જો એક પગ ઉપર ને એક પગ નીચે રાખીને જો બેઠા છે અને આપણે રસોઈ તૈયાર થઈ ગઈ છે હવે પછી જમી લેવું જો આ કંઠી પોરવાઈ જાય ને એટલે મમ્મી કે હમણાં છે નહીં ને તો લાવી કે હું કંઠી પોરવી દઉં અને જો ફૂલ તડકો હતો જો હવે વાતાવરણ દબાતું આવે છે તમે જોઈ શકો છો આગળ નરેશ તો કે એક થાય ને ત્યાં ભૂકા કાઢવાનો છે વરસાદ એવું કહે છે એટલે આપણે છે ને કપડાં લેવાની તૈયારી કરી લઈએ કેમ કે આમાં નક્કી ન હોય આવી પડે તો આવી પડે ને હવે આવે તો સારું કેમ કે અત્યારે જો તમે આકાશમાં એકદમ વાદળા થઈ ગયા છે હવે તો એનો સમય છે તો આવે તો ખરા ને અને હવે આપણે રસોઈ કરીને ફ્રી થઈ ગયા છીએ અને હવે આપણે છે ને જમવાની તૈયારી કરવાની છે તો ચાલો હવે જમી લઈશું અને જમીને પછી આપણે ફ્રી થઈ અને એડિટિંગ કરીને વિડીયો અપલોડ કરી અને થોડી વાર સૂઈ જઈશું ઉઠીને પાછું હતું એનું તો આપણે વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ કેમ કે આજે આપણે પ્રકૃતિબેન પડ્યા અને દવાખાને લઈ ગયા અને બધું બતાવ્યું છે તમને તો ચાલો હવે આવતીકાલે મળશું કંઈક નવા વિડીયોમાં કંઈક નવી વસ્તુ સાથે તો જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય